વિરામ બાદ આપનું સ્વાગત છે। ગુજરાતમાં રજૂ થયેલા બજેટ અંગે બોલ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। બજેટને અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું બજેટ ગણાવ્યું છે। બજેટ રાજ્યની અવિરત વિકાસ યાત્રાને આગળ ધપાવનારું આ બજેટ છે। 2026-27નું બજેટ કરતા 10% વધીને 4.8 લાખ કરોડનું બજેટ છે। બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। બજેટના 65% વિકાસલક્ષી કાર્યો માટે ફાળવવામાં આવ્યા છે। આ સાથે જ શિક્ષણ, સ્પોર્ટ્સ, આર્ટ્સ એન્ડ કલ્ચર માટે 64,000 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે। સર્વ સમાવેશી બજેટ માટે નાણામંત્રી કનુ દેસાઈ અને તેમની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ પર સવાર 3 કર્તવ્ય આધારિત બજેટ તાજેતરમાં કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે। ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પોને સાકાર કરવામાં, તેમના જ દિશાદર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે। અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું ગુજરાતનું બજેટ આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે। આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જનકલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે। આજે રજૂ થયેલું બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું છે એમ હું સ્પષ્ટ માનું છું। સમાજના દરેક વર્ગો, ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। 2026-27ના બજેટનું કદ 4,08,000 કરોડનું છે, એટલે કે ગયા વર્ષ કરતા 10.2%ના વધારાનું આ બજેટ સાઇઝ થઈ છે। બજેટના કુલ ખર્ચના 65% વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે। એટલું જ નહીં, સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ 5 સ્તંભ પર આધારિત આ બજેટ છે। એજ્યુકેશન, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર માટે 20% એટલે કે 64,000 કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે। શિક્ષિત, સજ્જ, ઉત્કૃષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર યુવા શક્તિના નિર્માણ માટે બજેટમાં નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે 226 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે। આરોગ્ય, સુખાકારી, સામાજિક સેવાઓ માટે 19% તેમજ કૃષિ, સિંચાઈ, પાણી માટે, શહેરી વિકાસ માટે 11%ની ફાળવણી થઈ છે। તે સૌના સાથ, સૌના વિકાસની વડાપ્રધાનશ્રીની નેમ સાકાર કરશે। આ વર્ષે કેપિટલ એક્સપેન્ડિચર માટે 39% રકમ ફાળવવામાં આવી છે। તેનાથી સતત, અવિરત અને ગતિશીલ વિકાસની ગતિ પ્રુડન્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને કારણે વધુ તીવ્ર બનશે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગ્રીન ગ્રોથ માટે કરેલા આહવાનને ઝીલી લઈને આ વર્ષના બજેટમાં 15,000 કરોડથી વધુની રકમ ગ્રીન બજેટના ભાગરૂપે ફાળવી છે। શ્રી મોદી સાહેબના આગવા વિઝનના કારણે આજે ગુજરાત ગ્લોબલ ટુરિઝમ મેપ પર ચમક્યું છે। પ્રવાસન ક્ષેત્રને વધુ નવી ઊંચાઈ મળે તે માટે વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરીને 6500 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરી છે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીના વર્ષમાં આદિવાસી વિસ્તારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા 35,000 કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે। 4 આદિવાસી જિલ્લાઓના 18 તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારમાં ઉદ્વહન સિંચાઈ યોજનાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારે નાણાકીય વર્ષ 2026-27નું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું, જેમાં રાજ્યના વકીલો માટે રાજ્ય સરકારે AI આધારિત એપ્લિકેશન બનાવવાની જાહેરાત કરી છે। અને આ અંગે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે પટેલે જણાવ્યું હતું કે આજે ગૃહમાં 1,75,00,000 જેવી મતદાર રકમ ગુજરાતને ફાળવવામાં આવી છે। 12 જેટલા કાઉન્સિલ ઓફ ગુજરાત આ ફંડના ઉપયોગ દ્વારા સમગ્ર ગુજરાતના બાર એસોસિએશનને AI અને તેના ઉપયોગથી આધુનિક સજ્જ કરાશે। સાથે જ રાજ્યના તમામ બાર એસોસિએશનની એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવશે। સાથે જ આવનારા ભવિષ્યમાં વકીલો પોતાના તમામ કેસ આ એપ્લિકેશન મારફતે